શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ પાર્ટ 1। મિત્રો, આ યામ ભૂમિતિની આપણે શરૂઆત કરીએ તે પહેલાં 9મા ધોરણમાં તમે જે શીખી ગયા છો તેને એકવાર યાદ કરી લઈએ। પહેલું કે સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે પરસ્પર લંબ યામાક્ષોની જોડની જરૂર પડે છે। મિત્રો, 9મા ધોરણની અંદર તમે યામ ભૂમિતિ પ્રકરણ હતું, તેમાં યામ સમતલમાં બિંદુઓનું નિરૂપણ કરવા માટે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરતા હતા, યાદ આવે છે ને? બીજો મુદ્દો, વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સયામ કે કોટી કહે છે। એક્સ અક્ષથી કોઈ બિંદુના અંતરને વાયામ કે ભુજ કહે છે। સાથે સાથે આપણે એ પણ શીખ્યા હતા કે એક્સ અક્ષ પરના કોઈ બિંદુના યામ x0 સ્વરૂપમાં અને વાય અક્ષ પરના કોઈ બિંદુના યામ 0y સ્વરૂપમાં હોય છે। એટલે કે બિંદુ જો એક્સ અક્ષ પર હોય તો તેનો વાય યામ 0 થાય છે અને બિંદુ જો વાય અક્ષ પર હોય તો તેનો એક્સ યામ 0 હોય છે। આ આપણે શીખેલા। સાથે સાથે એ પણ આપણે શીખ્યા હતા કે ઉગમ બિંદુના યામ 0 છે। એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર એકબીજાને જે બિંદુએ છેદે છે તે બિંદુ આપણે ઉગમ બિંદુ તરીકે લીધું હતું અને તે બિંદુ માટે એક્સ યામ પણ 0 અને વાય યામ પણ 0, એટલે આમ ઉગમ બિંદુના યામ 0 છે। હવે મિત્રો, 10મા ધોરણમાં આપણે આ પ્રકરણમાં મુખ્યત્વે 3 વાત કરવાની છે। એક, બે બિંદુ વચ્ચેનું અંતર, એટલે કે જો બે બિંદુઓ આપેલા હોય અને જેના યામ આપણને ખ્યાલ હોય તો તે બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ છીએ। એ જ રીતે જેના યામ આપેલા હોય એવા 3 બિંદુઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તે આ પ્રકરણમાં આપણે શીખવાનું છે। સાથે સાથે બે બિંદુઓને જોડવાથી બનતા રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ કેવી રીતે શોધી શકાય તે પણ વાત આપણે આ પ્રકરણમાં શીખવાની છે। મિત્રો, તે આપણે વિગતવાર ઉદાહરણ સાથે સમજતા રહીશું। તો આગળ આપણે વાત કરીએ। કોઈ પણ બે બિંદુ એ અને બી એ અને બી વચ્ચેના અંતરને એ બી વડે દર્શાવાય છે। જો અંતરના સંદર્ભમાં જ આપણે લખતા હોઈએ તો એ બી બરાબર બી એ પણ આપણે લખી શકીએ છીએ। હવે એક ઉદાહરણ જોઈએ। ધારો કે આપણને બે બિંદુ આપેલા છે। એક બિંદુ છે એ, જેના યામ છે 30 અને બીજું બિંદુ છે બી, જેના યામ છે 70। તો આ બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકીએ? તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે આ બે બિંદુઓ એક્સ અક્ષ પર આવેલા છે। આગળ હમણાં જ જોયું આપણે કે એક્સ અક્ષ પર આવેલા બિંદુના યામ x0 સ્વરૂપમાં હોય, એટલે બંનેના વાય યામ 0 છે। તો આથી આ બે બિંદુ વચ્ચેનું અંતર એ બી ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x1 - x2। તો અહીંયા x1 3 અને x2 7, આથી 3 - 7 ઇઝ ઇક્વલ ટુ -4, માનાંકમાં -4 એટલે 4। અહીંયા બે બિંદુઓ વચ્ચેનું અંતર 4 યુનિટ થયું। મિત્રો, માનાંક એટલા માટે કે તમે 9મા ધોરણમાં ગતિપાઠમાં શીખ્યા છો, વિજ્ઞાનનો ગતિપાઠ હતો કે અંતર હંમેશા ધન હોય। તો અહીંયા બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે અને માટે આપણે ધન મૂલ્યને જ ગ્રાહ્ય કરવાનું છે અને આથી માનાંકનો અહીં આપણે ઉપયોગ કર્યો। બીજો એક ઉદાહરણ જોઈએ કે પી, જેના યામ છે 0 અને બિંદુ ક્યુ, જેના યામ છે 0 - 4। હવે આ બિંદુ
ખ્યાલ આવી ગયો? વાય અક્ષ પર છે, કારણ 0 વાય સ્વરૂપે છે, એના એક્સ આમ 0 છે. આથી આ બે બિંદુ વચ્ચેનું અંતર PQ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં y1 માઇનસ y2. તો અહીંયા y12 માઇનસ y2 -4, એટલે આપણે -4 લખવું પડશે. માઇનસ પ્લસ થઈ જશે, એટલે 2 + 4 ઇઝ ઇક્વલ ટુ 6. એટલે આમ આ બે બિંદુ વચ્ચેનું અંતર 6 યુનિટ થયું. પણ મિત્રો, અહીંયા જે ઉદાહરણ જોયું એમાં એ અને બી બિંદુની જોડી એક્સ અક્ષ પર છે, પી અને ક્યુ બિંદુની જોડી વાય અક્ષ પર છે. પણ આપણને ખ્યાલ છે કે યામ સમતલમાં બિંદુ તો કોઈ પણ સ્થાને હોઈ શકે, ચરણમાં પણ હોઈ શકે. તમને ખબર છે ને કે જ્યારે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ છીએ, એટલે કે યામાક્ષો હોય, એ સમતલનું 4 ચરણમાં વિભાજન કરે છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. એ આપણે જોયું હતું, યાદ આવે છે ને? તો થોડુંક એક યાદ કરી લેજો કે કેવા પ્રકારના યામ હોય. તો તે બિંદુ પ્રથમ ચરણમાં હોય, ક્યારે બિંદુ દ્વિતીય ચરણમાં હોય, ક્યારે તૃતીય ચરણમાં હોય, ક્યારે ચતુર્થ ચરણમાં હોય. ઉદાહરણ તરીકે, જો આપેલા બિંદુના એક્સ યામ અને વાય યામ બંને ઋણ હોય તો કયા ચરણમાં હોય? ત્રીજા ચરણમાં. સાચું. તો આથી હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. એટલે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ કે √x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર, જેને આપણે અંતર સૂત્રથી ઓળખતા રહ્યા છીએ. તો ચાલો હવે આપણે આ અંતર સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે જોઈએ. બરાબર? સ્વાધ્યાય 7.1 પ્રશ્ન 1 તમારા સ્વાધ્યાયની ટેક્સ્ટબુકની રકમ આ રીતની છે: નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એમાં 1, 2 અને 3 બિંદુઓની જોડ આપણને આપેલી છે. તો એમાંથી એક જોડ, એટલે કે પ્રથમ દાખલો આપણે કરીએ, આ જોડ વચ્ચેનું અંતર કેટલું થાય તે આપણે શોધવા પ્રયત્ન કરીએ. તો આપણે આવું લખી શકીએ. ધારો કે એ 2, 3 અને બી 4, 1 આપેલા બિંદુઓ છે. હવે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવું છે. તો અહીંયા એક્સ યામ કેટલો થયો? 2. અહીંયા પણ 4, એટલે x1 અને x2, એટલે x1 - x2 એટલે 2 - 4 હોલ સ્ક્વેર પ્લસ 3 - 1 હોલ સ્ક્વેર. તો હવે 2 - 4 કેટલા થશે? -2 અને 3 - 1 2, એટલે -2 સ્ક્વેર 4, 2 સ્ક્વેર 4, 4 + 4 √8, એટલે આન્સર આવશે 2√2. બરાબર મિત્રો? હવે આપણે ત્રીજું જે હતો પ્રશ્ન 1નો ત્રીજો, એમાં જે જોડ હતી તે જોડની આપણે વાત કરીએ. એમાં એવું છે, તો આપણે આ રીતે લખી શકીએ કે ધારો કે AB અને બી -a - b આપેલા બિંદુઓ છે. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો AB √ હવે અહીંયા આપણે x1 - x2, તો x1 કેટલા છે? a માઇનસ x2 કેટલા છે? -a, એટલે -a લખી કાઢ્યો, એનો હોલ સ્ક્વેર પ્લસ હવે y1 - y2, તો y1 કેટલા છે? b
માઇનસ y2 કેટલા છે માઇનસ બી અને એનો હોલ સ્ક્વેર. સૂત્રમાં આપણે કિંમત મૂકી દીધી. હવે અંડર રૂટ આગળ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે મિત્રો. તો અહીંયા આવશે a પ્લસ a અને a પ્લસ a કેટલા થાય 2a એટલે 2a હોલ સ્ક્વેર પ્લસ અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો b પ્લસ બી કેટલા થશે 2b એટલે 2b હોલ સ્ક્વેર. તો 2a સ્ક્વેર પ્લસ 2a તો 2a સ્ક્વેર કેટલા થશે 4a સ્ક્વેર. આ 2b અહીંયા પણ 4b સ્ક્વેર થશે અંડર રૂટ તો છે જ ઇઝ ઇક્વલ ટુ. હવે મિત્રો અહીંયા 4a સ્ક્વેર અને 4b સ્ક્વેર છે તો બંનેમાંથી 4 આપણે કોમન કાઢી શકીશું. તો 4 બ્રેકેટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અંડર રૂટ. આનું સ્ક્વેર રૂટ આપણે કાઢી શકીએ માટે આપણે આ રીતે લખી શકીએ કે 2 અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ રીતે આપણે જેના યામ આપેલા હોય તેવા બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ છીએ. મિત્રો આપણે હવે આગળ વાત કરીએ તમારો પ્રશ્ન ચોથો સ્વાધ્યાય 7.1નો. ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે હવે અહીંયા 3 બિંદુઓ આપણને આપ્યા છે, એમના યામ આપ્યા છે. તો આપણે આ રીતે લખી શકીએ કે ધારો કે એ 5 - 2, બિંદુ બી 6 4 અને બિંદુ સી 7 - 2 એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ છે. અને હવે આપણે અહીંયા એ સાબિત કરવાનું છે કે આ 3 બિંદુઓથી રચાતો જે ત્રિકોણ છે તે સમદ્વિબાજુ પ્રકારનો ત્રિકોણ છે. તો પહેલાં આપણે ત્રણેય બાજુઓના માપ શોધીએ, એટલે કે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધીએ. સૂત્ર યાદ કરો, અંડર રૂટ x1 - x2 પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તો હવે આ બે બિંદુઓની વાત કરી એ અને બી વચ્ચે. તો x1 5 x2 6 એટલે 5 - 6 હોલ સ્ક્વેર પ્લસ તો અહીંયા y1 - 2 y2 4 અને અહીંયા આપણે આવું લખીશું -2 - 4 હોલ સ્ક્વેર. તો 5 - 6 -1 સ્ક્વેર -2 અને -4 -6 સ્ક્વેર અંડર રૂટ. -1 સ્ક્વેર 1, 6 સ્ક્વેર 36, આન્સર આવશે √37. બીસી. તો હવે બી અને સી બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધીએ. તો જુઓ x1 6 - x2 7 હોલ સ્ક્વેર પ્લસ y1 4 y2 -2 એટલે 4 -2 હોલ સ્ક્વેર. 6 - 7 -1 આવશે મિત્રો અને -1 સ્ક્વેર 1. આ માઇનસ માઇનસ પ્લસ 4 + 2 6 અને 6 સ્ક્વેર 36 એટલે આન્સર આવશે √37. એ અને બી બિંદુ વચ્ચેનું અંતર શોધ્યું, બી અને સી બિંદુ વચ્ચેનું અંતર શોધ્યું. હવે આપણે સી અને એ બિંદુ વચ્ચેનું અંતર શોધીએ.
એટલે હવે અહીંયા આપણે સી બિંદુ અને એ બિંદુ ધ્યાનમાં લેવાનું. x1 7 માઇનસ x2 5 x1 -2 અને -2 કરવા પડશે કારણ કે y2 -2 છે એનો હોલ સ્ક્વેર. તો 7 - 5 -2 થશે ને, હા +2. ઓકે, રાઈટ. 7 - 5 2, 2નો સ્ક્વેર 4. અહીંયા માઇનસ પ્લસ થશે એટલે -2 + 2 0 એટલે ઇઝ ઇક્વલ ટુ 2 થશે. તો આમ આપણને AB, BC અને CA અર્થાત AC, આગળ કહ્યું હતું ને અંતરના સંદર્ભમાં AB = BA લખાય. તો આમ AB = BC is not equal to AC. અને આથી આપેલા બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુઓ છે અને બે બાજુઓ સરખી છે, માટે આપણે છેલ્લે આવું લખી શકીએ કે AB is not equal to BC, not equal to AC. માટે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને આથી આપેલ બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે આપણે અંતરસૂત્રના ઉપયોગ કરી અને બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકીએ અને આથી આપણે ત્રિકોણનો પ્રકાર પણ નક્કી કરી શકીએ. જો 3 બાજુના માપ સરખા આવ્યા હોત, AB = BC = AC હોત, તો આપણે કહી શકત કે સમબાજુ ત્રિકોણ છે. અને AB is not equal to BC is not equal to AC હોત, તો આપણે એવું કહેવત કે વિષમ બાજુ ત્રિકોણની રચના થાય છે. એટલે આમ આપણે ત્રિકોણના પ્રકાર વિશે પણ નક્કી કરી શકીએ. અને જો ત્રિકોણના શિરોબિંદુઓ હોય અને આપણે AB શોધ્યું, BC શોધ્યું હોય અને AC પણ શોધ્યું હોય, અને જો બે બાજુ અહીંયા આ આકૃતિ પ્રમાણે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો તે ત્રિકોણ કાટકોણ હોય. બરાબર? એટલે કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો ત્રીજી બાજુ એ કર્ણ હોય અને તેની સામેનો ખૂણો કાટખૂણો હોય. તો આ જ રીતે મિત્રો હવે આગળ આપણે એક બીજી વાત કરીએ. પ્રશ્ન 6. નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો. તમારા જવાબ માટે કારણ આપો. હવે પ્રશ્ન 6ની અંદર જુદા જુદા 4 દાખલાઓ આપ્યા છે, એટલે 1 થી 4 છે. એમાંથી પ્રથમ આપણે લીધો છે. આ 4 બિંદુઓ આપ્યા છે. તો આપણે આ રીતે લખી શકીએ. ધારો કે બિંદુ A -1 -2, B 1 0 અને C -1 2 અને D -3 0 છે. અને એ શક્ય હોય તો ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે. હવે આપણે A અને B બિંદુ વચ્ચેના અંતર શોધીએ. તો અહીં ધ્યાન રાખો, કેવું લખશો? -1 -1 હોલ સ્ક્વેર. y1 અને y2 જો પેન દર્શાવું છું પેન વડે, -2 અને 0 છે, તો -2 -0 હોલ સ્ક્વેર. તો -1 -1 -2, -2નો સ્ક્વેર 4, -2 -0 અહીંયા પણ -2 એનો સ્ક્વેર 4, 4 + 4 √8, અને √8ને આપણે આ રીતે લખી શકીએ કે 2√2. એ જ રીતે B અને C બિંદુ વચ્ચેનું અંતર, B અને C રાઉન્ડ કર્યું છે મેં,
x1 ને x2 હવે તમને ખ્યાલ આવી ગયો છે અંતરસૂત્રનો ઉપયોગ કઈ રીતે કરતા રહીશું. તો 1 માઇનસ -1 હોલ સ્ક્વેર પ્લસ 0 -2 હોલ સ્ક્વેર. તો અહીંયા પ્લસ થશે એટલે 2 નો સ્ક્વેર 4, 0 -2 એનો સ્ક્વેર 4, √8 2 √2. એ જ રીતે સી અને ડી બિંદુઓ -1 -3 મારી આંગળી છે એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 1 + 3 સોરી એટલે -1 + 3 એટલે 2 આવશે અને 2 નો સ્ક્વેર 4. હવે વાય તો 2 0 એટલે કે 2 - 0 આપણે સી અને ડી બિંદુના સુધી 2 - 0 અહીંયા માઇનસનું શાન છે તો 2 આવશે 2 નો સ્ક્વેર 4 એટલે 2 √2. ડી એ શોધીએ એટલે કે ડી -3 -1 એટલે +1 થઈ જશે, 0 -2 એટલે +2 થશે એટલે અહીંયા પણ 2 નો સ્ક્વેર 4 -2 નો સ્ક્વેર 4 અને 2 નો સ્ક્વેર 4 2 √2. તો આમ અહીંયા શું થયું મિત્રો, AB BC CD અને AD ચારે ચાર સરખા મળ્યા. ચારે બાજુઓ સરખી છે ચતુષ્કોણની. કયો ચતુષ્કોણ હોય? હા, તમે ચોરસ જ કહેશો પણ સમબાજુ પણ હોઈ શકે. ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય તો સમબાજુ પણ હોઈ શકે. અને આથી હવે આપણે વિકર્ણની લંબાઈ પણ શોધવાની છે. AC અને BD સામસામેના શિરોબિંદુઓનું વચ્ચેનું અંતર. તો AC અને BD જ્યારે શોધીએ છીએ ત્યારે તે આન્સર આવે છે 4 4. એટલે અહીંયા એવું થાય કે આમ AB = BC = CD = DA અને AC = BD છે. અને માટે આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. એટલે આમ મિત્રો તમે સ્વાધ્યાય 7.1ના અન્ય દાખલાઓ કરવા માટે પ્રયત્ન કરજો. એ પ્રેક્ટિસ તમારી નોટબુકમાં પણ કરી રાખજો, કારણ પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ. અન્ય રીતોની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું.